નવસારી જિલ્લામાં અવિરત વરસાદથી ચંદનવન તળાવ કે જે છલકાયું છે, ચંદનવન તળાવના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે। તળાવ ઓવરફ્લો થવાને કારણે તળાવના પાણી આસપાસના વિસ્તાર સુધી પહોંચી ગયા। તળાવના પાણી ફરી વળતા રોડ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। ચંદનવન સોસાયટી, ગ્રીન પાર્ક, સિટી ગાર્ડન સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ફરી વળતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। આ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે જે લોકો છે તે મજબૂર છે। ત્યારે નવસારી જિલ્લામાં અવિરત વરસાદ, હજુ પણ ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। નવસારીમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને સતત ચોથા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ હવે આ વરસાદ આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે, કારણ કે શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે આપણે ઉપસ્થિત છે ચંદનવન તળાવમાં। ચંદનવન સોસાયટીમાં આવેલા તળાવ ઓવરફ્લો થતા 500 થી વધુ ઘરોમાં પાણી ભરાવાની સંભાવના શરૂ થઈ ગયા છે। ખાસ કરીને નીચાણવાળો વિસ્તાર છે, ચંદનવન સોસાયટી છે, સિટી ગાર્ડન છે સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જે પ્રમાણે આ દ્રશ્યો દેખાય છે, જાણે રસ્તા ઉપર નદી વહેતી હોય એ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેટલીક ગાડીઓ જે છે એ એના પૈંડા ડૂબી ગયા છે। અત્યારે પણ આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી છે। કેટલાક લોકો અહીંયા પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે પણ પહોંચી રહ્યા છે, પાણીમાંથી ચાલીને પહોંચી રહ્યા છે। આ વિસ્તાર સૌથી લો લાઇન વિસ્તાર માનવામાં આવે છે અને તળાવ ઓવરફ્લો થતા જનજીવન પ્રભાવિત થયું છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।